એકવાર એક વ્યક્તિ એક સંત પાસે જાય છે. સંતને જઈને કહે છે, મહારાજ, મારું મન ખૂબ જ અશાંત રહે છે અને નાની નાની વાતોમાં ગુસ્સો આવી જાય છે. મહારાજે કહ્યું, લ્યો આ વાટક્યો અને એમાંથી નદીમાંથી પાણી ભરી લાવો. પણ એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે તમે પાણી ભરીને આવતા હો ત્યારે એમાંથી એક પણ ટીપું નીચે ના પડે. એ વ્યક્તિ દૂર રહેલી નદીમાંથી પાણી લાવવા લાગે છે. રસ્તામાં એ આવતો હોય છે ત્યારે અનેક વ્યક્તિઓ તેની સામે મળે છે, તેની મજાક કરે છે અને તેને મૂર્ખ ઠેરાવે છે અને કેટલાક લોકો તો તેના ઉપર હસે છે. પણ એ વ્યક્તિનું ધ્યાન સંપૂર્ણ એ વાટક્યા ઉપર હોય છે. અંતે તે આશ્રમે પહોંચે છે. એટલે મહારાજ એને પૂછે છે, બેટા, તને કોઈ રસ્તામાં મળ્યું હતું અથવા તો તને કોઈએ કંઈ કહ્યું? એ વ્યક્તિ કહે છે કે ના મહારાજ, મારું સંપૂર્ણ ધ્યાન મારા વાટક્યા ઉપર હતું. મહારાજે કહ્યું, એ જ રીતે તમારું પૂરેપૂરું ધ્યાન તમારા ઉપર રાખો, તમારા કામ ઉપર રાખો. જીવનમાં ભૂતકાળને ભૂલી જાઓ કારણ કે તે વયો ગયો છે અને ભવિષ્યની ચિંતા ન કરો કારણ કે તે હજી આવ્યો નથી. તમે તમારા વર્તમાનમાં રહો અને તમારા વર્તમાનમાં જે કામ કરો છો તેના ઉપર તમારું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. આનાથી તમે શાંત બનશો અને ગુસ્સો પણ નહીં આવે. જય શ્રી કૃષ્ણ.